મહેસાણામાં એક કંપનીના ઉઠામણાને લઈને વિગતો સામે આવી રહી છે. જે માહિતી સામે આવી રહી છે મહેસાણાથી આપણે જણાવી દઈએ. મોતી લેમિનેટ્સ નામની આ કંપની છે જેનું ઉઠામણું કરતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેન્ટેનન્સ માટે 2 દિવસ કંપની બંધ રાખવાનું કહીને કાયમી માટે પાટિયા પાડી દેવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શ્રમ અને રોજગાર વિભાગને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા 80 જેટલા કર્મચારીઓ રસ્તા પર આવી ગયા છે. કર્મચારીઓના પગાર અને બોનસની રકમ ચૂકવવામાંથી કંપનીએ હાથ અદ્ધર કરી લેતા કર્મચારીઓના માથે આબ ફાટી પડ્યું છે. ઔદ્યોગિક એકમો શ્રમ કાયદાનું પાલન નથી કરતા. છેલ્લા 2 વર્ષમાં જે ઔદ્યોગિક એકમો છે અને તેમના દ્વારા શ્રમ કાયદાને અભરાઈએ ચડાવી દેવાની 91 જેટલી ફરિયાદો મળી છે. આ ફરિયાદોનું નિરાકરણ શ્રમ અને રોજગાર વિભાગ નથી કરી શક્યો. ત્યારે વિસનગર તાલુકાના ઉમતા નજીક આવેલી મોતી લેમિનેટ્સ નામની એક કંપનીએ ઉઠમણું કર્યું છે. કારીગરોને માત્ર 2 દિવસ માટે મેન્ટેનન્સ હોવાનું બહાનું આપી અને કંપનીનું કામ બંધ કરવામાં આવ્યું હતું અને 2 દિવસના બહાના તળે કંપનીએ રાતોરાત પાટિયા પાડી દીધા અને કંપની બંધ થઈ જતાં આજે કંપનીના 80 જેટલા કર્મચારીઓ પગાર લેવા માટે છેલ્લા 6 મહિનાથી રજળી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને 80 જે કર્મચારીઓ કામ કરતા હતા કંપનીમાં તેમને 80 જેટલા કર્મચારીઓને પગાર નથી ચૂકવવામાં આવ્યો. શું કહેશો, આ કંપની કેવી રીતે બંધ કરવામાં આવી હતી અને તમને શું કહેવામાં આવ્યું હતું? અમને 2 દિવસનું નોટિસ મારવામાં આવી હતી કે 2 દિવસ મેન્ટેનન્સ હોવાથી કંપની બંધ છે રાખવામાં આવી છે, પછી તમને બોલાવીશું. પણ બોલાયા નથી, અત્યાર સુધી પગાર આપ્યો નથી, અત્યાર સુધી બેસાડી રાખ્યા. 9મા મહિનાની 21/9થી બંધ કરી છે કંપની. ત્યારથી ટિફિન લઈને આવીએ છીએ પણ કે સોમવારે ચાલુ કરીએ, મંગળવારે ચાલુ કરીએ એમ કરે જાય છે. વડીલ કર્મચારીઓ પણ છે. કાકા, આપની સ્થિતિ કેવી થઈ છે? આ કંપનીએ ઉઠમણું કર્યું અને પગાર નથી ચૂકવતા, ઘરે કેવી સ્થિતિ થઈ છે? ત્યારે જમવાની ઘણી તકલીફ પડે, ખાવા જોડે પૈસા ક્યાંથી લાવવાના? કોઈ મોદગી આવે, આ આવે, પડી જઈએ તો પૈસા ઘરના લેવાના અને રસ્તામાં પડે તો કોઈ જવાબદારી નહીં. કંપનીએ કેવી રીતે બંધ કરી હતું? શું કહ્યું હતું તમને? મેન્ટેનન્સ કરવાની ઈચ્છા છે, મેન્ટેનન્સ કરીએ છીએ, કરવાના છીએ. જ્યારે અમે ચાલુ કરીશું ત્યારે તમને બોલાવીશું. પણ આજ લગીને બોલાયા નહીં કે પગાર મારે દવડાવતા હતા. આજે આલું, કાલે આલું, 6 મહિના કાઢ્યા અને ખોટી વાતો કરે, વાયદા કરે. તમારા જે હકના પૈસા છે, પીએફ હોય, ગ્રેજ્યુટી હોય, આ બધું ચૂકવાયું છે? કશું આપ્યું નહીં. ફંડ કાપતા જ નહીં, કાપવાની વાત જ નહીં. બોનસ આપે, બોનસ આલીશું 2018થી બોનસ આલતા નહીં. અન્ય કર્મચારીઓ છે, શું કહેશો કાકા? જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારીગરોની સ્થિતિ કેવી થઈ છે? કારીગરની સ્થિતિ કફોડી થઈ છે. કોઈ ખાવા પીવાના ફફા પડી જાય છે બધાને પગાર વગર. ઉંમરે બીજા નોકરી ક્યાં મળી રહે છે? શું કહેશો? અન્ય કર્મચારી છે, શું કહેશો આપ? હવે આને તો હવે આ ઉંમરે હવે બીજા નોકરી કેમ જવાની એમ? તો આજે અન્ય કર્મચારીઓ પણ છે. તમારી સ્થિતિ કેવી થઈ છે અને આ કંપનીના માલિક કોણ હતું અને કેટલા સમયથી આ પ્રકારે વસ્તુ કરવામાં આવી છે? 14 વર્ષથી તો આ ફેક્ટરીમાં હું નોકરી કરું છું. આ સુધી પગારમાં તમને જે મન વળાયું. છેલ્લા 5-6 વર્ષથી તો બોનસ હકરદાર કશું અમને આપતા નહીં. હાલ તો 300 રૂપિયામાં સિક્યુરિટીમાં નોકરી જવું પડે એવી પોઝિશન આવી સાહેબ. કેટલા વર્ષે નોકરી કરતા હતા? કેટલો પગાર આપતા હતા? મારો છેલ્લો પગાર 289 રૂપિયા 8 કલાક લેખે મને આપ્યો છે. 55 રૂપિયામાં હું નોકરી લાગ્યો હતો. પહેલાં તો કપડોય મળતો, બૂટના પૈસા મળતા, સિક્યુરિટીમાં નોકરી કરેલી. હવે કશું મને મળતું નહીં. છેલ્લા 100 વર્ષથી તો બોનસ હકરદાર કશું તમને આપતા નહીં. કર્મચારી પોતાના પેટ માટે, પોતાના પરિવાર માટે નોકરી કરતો હોય છે અને તે જે કંપનીમાં નોકરી કરતો હોય કંપની ઉપર તેનો મોટી આશા હોય છે. પરંતુ એ કંપની રાતોરાત બંધ થઈ જાય અને એ પણ મેન્ટેનન્સના બહાના તળે બંધ કરી દેવામાં આવે અને પછી ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમના પગાર માટે તેમને 6 મહિના સુધી રજળવું પડે, ત્યારે તંત્ર માટે પણ આ ઘટના શરમજનક કહી શકાય. કારણ કે કર્મચારીનો પગાર એ તેનો હક હોય છે. 6 મહિનાથી મોટી લેમિનેટ્સના કર્મચારીઓ પોતાના પગાર માટે રજળી રહ્યા છે. કેટલાક કર્મચારી એવા છે કે તેમની ઢળતી ઉંમરે હવે તેમને કોઈ બીજી જગ્યાએ નોકરી આપવા મળી ન શકે અથવા તો નોકરી આપવા તૈયાર નથી. કેટલાક કર્મચારી એવા છે કે તેમને આવક બંધ થઈ જતાં તેમના ઘરમાં 2 ટંક રોટલો ખાવાના ફોફા થઈ ગયા છે. તો કેટલાક કર્મચારી એવા છે કે તેમને આરોગ્ય વિષયક જે તકલીફ પડી રહી છે કે તેમની સારવારમાં પણ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ત્યારે વિસનગર તાલુકાના ઉમતા નજીક આવેલી આ જે કંપની છે મોતી લેમિનેટ્સ, હું આપને આ કંપની બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો આ મોતી લેમિનેટ્સ નામની કંપની છે, જેના 3 જેટલા યુનિટ હતા અને આ યુનિટ હાલ જે ખેરાલુ નજીક એક સુંઢિયા ગામ નજીક આ કંપનીનું એક યુનિટ ચાલી રહ્યું છે. પરંતુ ઉમતા ગામ નજીક જે યુનિટ હતું રાતોરાત તેના પાટિયા પાડી દેવાયા. કર્મચારીઓને કહેવામાં આવ્યું કે માત્ર 2 દિવસનું મેન્ટેનન્સ કરવાનું છે અને મેન્ટેનન્સના બહાના તળે આ કંપની બંધ કરી દેવામાં આવી.
કંપની બંધ કર્યા બાદ કર્મચારીઓએ આ મામલે શ્રમ અને રોજગાર વિભાગને પણ રજૂઆત કરી છે અને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. માત્ર ને માત્ર કર્મચારીઓ પોતાનો હક લેવા માટે છેલ્લા 6 મહિનાથી રજળી રહ્યા છે. રોજ ટિફિન લઈને અહીં આવે છે અને ટિફિન લઈને સાંજે ઘરે પરત જાય છે. ઘરના પરિવારજનોનું હવે કેવી રીતે ભરણ પોષણ કરવું તે આ કર્મચારીઓ સામે મોટો સવાલ ઊભો થયો છે. જો કે આ બાબતે કંપનીના જે માલિકો છે તે કોઈ પણ બાબત કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. કંપનીના કોઈ કર્મચારીનો ફોન પણ તેઓ રિસીવ નથી કરતા કે કંપનીના કોઈ પણ કર્મચારીને તેઓ જવાબ આપી રહ્યા નથી. હું આપને જે નોટિસ બતાવી રહ્યો છું એ આ નોટિસ છે કે તેમને આ નોટિસ જે આપવામાં આવી હતી માત્ર 2 દિવસ માટે કંપનીનું બંધ કરવામાં આવ્યું હતું અને આ 2 દિવસ માટે મેન્ટેનન્સનું બહાનું કરી અને આ કંપની બંધ કરી દેવામાં આવી હતી. અને હવે મેન્ટેનન્સ તો ઠીક, પરંતુ પાટિયા પાડી દીધા અને હવે કર્મચારીઓ પગાર માટે રજળી રહ્યા છે. ત્યારે શ્રમ અને રોજગાર વિભાગ પણ આ બાબતે હવે કોઈ જ પગલાં લેવા તૈયાર નથી. ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે આ કર્મચારીઓને ક્યારે પગાર મળશે એક મોટો સવાલ છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.